જુઓ મારા ઘરની કહાની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ બાજુ સવારમાં સોનલ આપણી આટલું નાસ્તો તૈયાર કરતી, તો સૌથી પહેલાં આપણી ચા રેડી થઈ ગઈ હતી ને પછી આ બાજુ ચા સાથે આપણે વઘારિયા ખાવા જોઈએ એટલે સોનલ વઘારિયા પણ બનાવતી હતી. વઘારિયા આપણા બની ગયા હતા અને નાસ્તો કરવા બેસી ગયા. તો નાસ્તામાં વઘારિયા ને ચા હતી. નાસ્તો કરીને અમે લોકો નીકળી ગયા હતા સોનલની જે ચોલી હતી ને તે લેવા માટે. તો જો હું, જય, રોહિત ત્રણે નીકળી ગયા હતા અને પહોંચી ગયા હતા અમે પંથીમાં અંદર જઈને આપણે બીજી બધી ચોલી પણ જોઈ લીધી. આ બાજુ આપણી ચોલી પેક થતી, ચોલી પેક થઈને અમે લોકો પહોંચી ગયા બીજી એવી જગ્યાએ જે ક્રિષ્ના હેન્ડીક્રાફ્ટ કરીને શ્યામતક ચોક પાસે દુકાન આવી છે. ત્યાં તમને ભગવાનની મૂર્તિ અને લગ્નની બધી સામગ્રી અને હેન્ડીક્રાફ્ટની બધી વસ્તુઓ મળી જાય છે. અને ત્યાંથી અમે આ દુપટ્ટો લઈ લીધો. આ દુપટ્ટો અમને બહુ મસ્ત લાગ્યો. સોનલને તો બહુ ગમ્યો. તમારે પણ લેવો હોય તો ક્રિષ્ના હેન્ડીક્રાફ્ટમાં કોન્ટેક્ટ કરજો. આ બાજુ ઘરે આવ્યા તો રાધિકા ચૂલા પર બેસી ગઈ હતી, રોટલી બનાવતી ને આ બાજુ બધા જમવા બેસી અને જમીને હું છે ને સોનલને મૂકવા ગયો તો તેને નેલ પોલિશ કરવા જવાના હતા. તો હું સોનલ નીકળી ગયા હતા અને આ બાજુ એના નેલ પોલિશ ખાવાનું ચાલુ થઈ ગયું હતું. બહુ મસ્ત નેલ પોલિશ કર્યા હતા. ત્યાંથી અમે ઘરે આવી ગયા તો મમ્મી જો મંદિર ખોલીને મંદિરની પણ સાફ સફાઈ કરતા હતા કે કાલ આપણે ઘરે પ્રસંગ છે તો